જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે રાશિફળ વિશે। મેષ રાશિ, તમારો આજનો દિવસ ખૂબ જ શુભ નજર આવી રહ્યો છે। આજે તમને કામકાજમાં સતત સફળતા પ્રાપ્ત થશે। વ્યવસાયમાં વધારા સંબંધિત યોજના બની શકે છે, જેનો આગળ જઈને તમને ફાયદો થશે। તમારી આવકમાં પણ વધારો થશે। ઘરની જરૂરિયાતો પૂરી થશે। માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે। જમીન સંબંધિત બિઝનેસ કરવાવાળા લોકોને સારો ફાયદો થવાના યોગ બની રહ્યા છે। કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન થશે। નોકરીમાં સારા અવસર પ્રાપ્ત થશે। રાજકારણમાં સફળતા મળવાના યોગ બને છે। ભાઈ બહેનની મદદથી આર્થિક લાભ થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં સફળતા મળશે। તમે તમારી વાણીથી બીજાને પ્રભાવિત કરવામાં સફળ થશો। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ, આજે તમારું મન પૂજાપાઠમાં વધારે લાગશે। માતા પિતા સાથે મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો। નસીબનો પૂરો સાથ મળશે। રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માન સન્માન વધશે। નોકરીમાં મોટા અધિકારીઓની કૃપા દ્રષ્ટિ રહેશે। જે લોકો નોકરી શોધી રહ્યા હતા તેમને આજે કોઈ સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે। તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે। પતિ પત્ની એકબીજાની ભાવના સમજશે। મહાદેવના આશીર્વાદથી મળશે। ઘણા લાંબા સમયથી અધૂરા રહેલા તમારા કામ પૂરા થઈ શકે છે। ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં તમે સફળ થશો। હવે વાત કરીએ મિથુન રાશિની। મિથુન રાશિવાળા, તમારો આજનો દિવસ સામાન્ય પરિણામ લઈને આવશે। સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડશે। સંતાનના ભવિષ્યને લઈને તમે ચિંતિત રહેશો। તમારે મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજ રાખવી પડશે। આજે તમે શાંત મગજથી કોઈ નિર્ણય લેશો તો સારું પરિણામ મળશે। માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે। જીવનસાથીનો દરેક ડગલે સહયોગ મળશે। આજે તમારે લાંબા અંતરથી યાત્રાઓ પર જવાથી બચવું પડશે। જો યાત્રા જરૂરી હોય તો વાહન ચલાવવામાં સાવધાની રાખવી। તમારા સ્વભાવમાં તેજી આવશે। તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર તમારા કામ બગડી શકે છે। હવે વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ, તમારા માટે આજનો દિવસ શાનદાર રહેશે। તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો। તમારા વિચારો સકારાત્મક રહેશે। તમે તમારી સામે આવનારા દરેક પડકારનો ગભરાયા વગર સામનો કરશો। તમારા સારા વ્યવહારથી બીજા લોકો પ્રભાવિત થશે। તમને અચાનક મોટી માત્રામાં ધન લાભ થઈ શકે છે। વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્ત કરશો। મિત્રો સાથે ફરવાની યોજના બની શકે છે। ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે। કામકાજના લીધે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે। ઘરના નાના નાના બાળકો સાથે મોજ મસ્તી કરતા નજર આવશો। સામાજિક સ્તર પર તમારી લોકપ્રિયતા વધશે। હવે વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ, તમારો આજનો દિવસ ખૂબ જ ઉતાર ચઢાવવાળો રહી શકે છે। તમારા વિચારોમાં ઝડપથી બદલાવ થશે। તમારા મનમાં નવા વિચારો આવી શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે તમારે તમારું કોઈ પણ કામ ઉતાવળમાં ના કરવું, નહીંતર કામ બગડી શકશે। અને માતા પિતાના આશીર્વાદ અને સહયોગ મળશે। નોકરીના ક્ષેત્રમાં કામ વધારે રહેવાના કારણે શારીરિક થાક અને કમજોરી મહેસૂસ થઈ શકે છે। ઘરની જરૂરિયાતો પાછળ વધારે પૈસા ખર્ચ થશે, જે તમારી ચિંતાનું કારણ બની શકે છે। વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના કરવું, નહીંતર નફો ઓછો થઈ શકે છે। આજે તમારે કોઈ પણ અજાણ્યા વાતોની ઉપર વિશ્વાસ ના કરવો, કારણ કે તે તમને દગો આપી શકે છે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ, તમારો આજનો દિવસ ગઈકાલ કરતાં સારો રહેશે। સામાજિક સ્તર ઉપર તમારી લોકપ્રિયતા વધશે। લગ્ન લાયક લોકોને ઉત્તમ લગ્નના પ્રસ્તાવ મળશે। તમારા પ્રેમ જીવનમાં સુધારો આવશે। પરિવારની મદદથી તમારું કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થઈ શકે છે। માનસિક ચિંતા દૂર થશે। પરિવારના લોકો સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બની શકે છે। તમારા લગ્ન જીવનમાં સુખ મળશે। જીવનસાથી તમારી ભાવના સમજશે। તમારો આત્મવિશ્વાસ વધશે। પ્રાઇવેટ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે। સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને મનગમતી જગ્યા પર ટ્રાન્સફર મળવાના યોગ છે।
હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ, તમારો આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. તમને તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો જોવા મળશે. તમે તમારા અધૂરા કાર્યો પૂરા કરશો. માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરશે. તમને તમારા નસીબનો સંપૂર્ણ સહયોગ મળશે, જેથી કરીને તમે તમારા બધા કામ સમયસર સારી રીતે પૂર્ણ કરી શકશો. મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તમને પૂજામાં વધારે રસ લાગશે. જો તમને જરૂરિયાતમંદને મદદ કરવાની તક મળે તો તમારે જરૂર મદદ કરવી જોઈએ. તમારે તમારી વાણી ઉપર મધુરતા જાળવવાની જરૂર રહેશે, કારણ કે તમને સન્માન આપશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમારું મન અભ્યાસમાં રોકાયેલું રહેશે. તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકો છો. તમને નવા લોકોને જાણવા મળશે, પરંતુ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર ઝડપથી વિશ્વાસ કરવો સારું નથી. કામકાજમાં ઉતાર ચઢાવ આવશે. તમારે તમારા છુપાયેલા દુશ્મનોથી સાવધાન રહેવું પડશે, કારણ કે તમને નુકસાન પહોંચાડવા માટે શક્ય તે બધું કરી શકે છે. મિત્રો સાથે સારું સંકલન થશે. આજે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં, નહીંતર નુકસાન ભોગવવું પડશે. પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે અને પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરશો. હવે વાત કરીએ આપણે ધન રાશિની. ધન રાશિ, આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. તમારા માન સન્માનમાં વધારો થશે. જો તમે ભાગીદારીમાં કોઈ નવા કામની શરૂઆત કરવા માંગો છો તો તમને તેનો લાભ મળશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. અચાનક ઘરમાં કેટલાક મહેમાનો આવી શકે છે, જેના માટે ઘણા પૈસા ખર્ચ થવાની સંભાવના છે. બીજાને પ્રભાવિત કરવા માટે તમારે તમારી આવક કરતાં વધારે ખર્ચાઓ કરવા નહીં. તમને તમારા ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા આયોજિત કાર્યો પૂરા કરશો. હવે વાત કરીશું આપણે મકર રાશિની. મકર રાશિ, તમારો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. ઘરની સજાવટમાં ફેરફાર થશે. તેનાથી માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો નજર આવી રહ્યો છે. જો તમે અગાઉ કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો આજે તમને તે પાછા મળશે. તમે તમારા ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવી શકો છો અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને પરિવારના સભ્યોનો સ્નેહ અને સહયોગ મળશે. લગ્ન લાયક લોકોને સંબંધ નક્કી થઈ શકે છે. રોજગાર તરફ કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. જે લોકો વિદેશ જઈને કામ કરવા માંગે છે, તેમની તે ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. હવે વાત કરીશું મિત્રો કુંભ રાશિની. તો કુંભ રાશિ, તમારો આજનો દિવસ ખૂબ જ સારો રહી શકે છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. કામના ક્ષેત્રે સારું પ્રદર્શન કરશો. ઉચ્ચ અધિકારીઓની મદદથી તમે તમારા અધૂરા કાર્યો પૂરા કરશો. માનસિક ચિંતા દૂર થશે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. કોર્ટ કચેરીને લગતો કોઈ કેસ હશે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. વેપારને લઈને તમારે કોઈ યાત્રા ઉપર જવું પડી શકે છે, જે માટે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નાના વેપારીઓના ગ્રાહકો વધશે. માતા તરફથી તમને લાભ મળશે અને ઘરની જે જરૂરિયાતો પૂરી થશે. આવકનો સ્ત્રોત વધશે. મિત્રો સાથે ફરવા જવાના પ્લાન બનાવી શકો છો. તમારી લવ લાઈફમાં સુધારો થશે. હવે વાત કરીશું મિત્રો મીન રાશિની. મીન રાશિ, તમારો આજનો દિવસ ખૂબ જ ખુશીઓ લઈને આવશે. તમારી સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નવો બિઝનેસ શરૂ કરી શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. તમારા કોઈ મહત્વપૂર્ણ કામ સમયસર પૂરા થશે અને ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપા રહેશે. અચાનક તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. પ્રોપર્ટીના કામ કરતા લોકોને મોટો ફાયદો થવાની સંભાવના છે. તમે તમારા વિરોધીઓને હરાવશો. સામાજિક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહેશો. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. તો મિત્રો,
આ હતા 12 રાશિનું ભવિષ્ય, જે આપણે ફળ કીધું. તો આ પ્રમાણે તમે રાશિ અનુસાર કાર્ય કરશો તો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે એવી આપણે આશા રાખીએ છીએ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ.